નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું ગુજરાતમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વિશે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તદ્દન કથળતી જાય છે. દિન પ્રતિદિન તમે જુઓ, ગુંડાગીરી વધતી જાય છે, દાદાગીરી વધતી જાય છે. નાની એવી વાતની અંદર પણ લોકો એકબીજા ઉપર હુમલો કરી બેસે છે. એક જેને કહેવાય ને કે ભયનું વાતાવરણ, એક ડરનું વાતાવરણ ગુજરાતમાં છેલ્લા લાંબા ઘણા સમયથી ચાલી રહ્યું છે. સરકારના પેટનું પાણી હલતું નથી. થોડા સમયથી પોલીસ સક્રિય થઈ છે કે જે આરોપી પકડાય છે એનો વરઘોડો કાઢે છે ને એવું બધું કરે છે. પરંતુ જે ધાક હોવી જોઈએ ગુંડાઓ ઉપર પોલીસની, એ ધાક હવે રહી નથી અને પ્રજા ભયભીત છે. ભાવનગરમાં પણ ગઈકાલે ડોનચોકની અંદર જે બનાવ બની ગયો અને એના સંદર્ભમાં પોલીસે આરોપીઓનો ગઈકાલે સરઘસ પણ કાઢ્યું હતું. પરંતુ છાશવારે રોજિંદા આવા બનાવો જ્યારે બને છે ત્યારે પોલીસની એક ધાક જે હોવી જોઈએ ને, કે ગુનો કરતા લોકો અચકાય, બીવે, ડરે, એવું કશું નથી સાહેબ. લોકોનો પણ આની સામે ખૂબ જ રોષ છે. એનું એક જ કારણ છે કે ઉપરથી નીચે સુધી તમે જુઓ, આખું તંત્ર છે એ સડેલું છે બધું. સરકાર જો કડક હોય, મિનિસ્ટર જો કડક હોય એ ખાતાના, તો કોઈ સવાલ જ નથી. પરંતુ મિનિસ્ટરોને ફોલો કરે છે એને નીચેના અધિકારીઓને, એને નીચેના જે અધિકારીઓ હોય એના ઉપરીઓને ફોલો કરતા હોય છે. એક અધિકારી એવું નક્કી કરે કે મારે પ્રમાણિકતાથી કામ કરવું છે અને મારે મારી ફરજ બજાવવી છે સાહેબ, તો ગુજરાતમાં રામ રાજ્ય થઈ જાય, એમાં કોઈ સવાલ નથી. હસમુખભાઈ પટેલનું ઉદાહરણ છે. ભાવનગરમાં જ્યારે હસમુખભાઈ પટેલ હતા સાહેબ, ત્યારે રાત્રે 2 વાગે મહિલાઓ પણ શહેરમાં નીકળી શકતી હતી અને કોઈ નામ નહોતું લેતું. એને ક્યારેય ફૂટ પેટ્રોલિંગ કર્યું જ નથી સાહેબ. છતાં સાહેબ પોલીસમાં એક જબરદસ્ત ધાક હતી. આવા જે અધિકારીઓ છે નિર્લિપ્ત રાય જેવા, એને બધાને લાવો ફિલ્ડની અંદર. અને આટલા લોકો ભયભીત છે, લોકો એટલા ડરી ગયા છે અને ગુંડાઓનું જોર એટલું બધું વધી ગયું છે સાહેબ. સરકારનો પન્નો એમાં ટૂંકો પડે છે. તો આ સરકારને રાજ કરવાનો કોઈ અધિકાર નથી. તમને એવું લાગે કે આ સરકાર તો નબળી જ છે, સરકાર કામ જ નથી કરતી, બધાને ખબર છે. આ શંકરસિંહ વાઘેલા જેવાને મુખ્યમંત્રી બનાવો સાહેબ, 6 મહિના ખબર પડે કે વહીવટ કેમ થાય છે. હરેન પંડ્યા જેવા ગૃહમંત્રી આપણને મળવા, કે પોપટભાઈ વ્યાસ જેવા ગૃહમંત્રી મળવા હવે બહુ મુશ્કેલ છે સાહેબ. મિનિસ્ટરોને પોતાના વિભાગોને જ ખબર હોતી નથી કે એને શું કામ કરવાનું છે કે શું નહીં. એનામાં કોઈ સૂઝબૂઝ નથી. અને લોકોએ તો મત આપ્યા હતા મોદીના નામ ઉપર, લોકોએ તો મત આપ્યા હતા કમલના નિશાન ઉપર સાહેબ. અને જબરદસ્ત બહુમતી આપ્યા પછી તમારે આવું કરવાનું, કામ જ નહીં કરવાનું કાંઈ. અને ભાજપના જે નેતાઓ ચૂપ છે, જેની આ જવાબદારી છે સાહેબ, પ્રજાએ તમને ચૂંટીને મોકલ્યા છે તો પ્રજાના જાનમાલનું રક્ષણ તેની જવાબદારી પણ તમારી છે. એકલા રોડના કામ કરવાના નથી, એકલા બિલ્ડિંગો બાંધવાના નથી. સુરક્ષા એ પહેલો પ્રાથમિકતા છે, એનો મુદ્દો છે પહેલો મહત્ત્વનો. લોકો સુરક્ષિત ન હોય તો બાકી કોઈ સુવિધાને શું ધોઈ પીવી? શા માટે ચૂંટેલા ધારાસભ્ય, નેતાઓ કે મંત્રીઓ કાંઈ બોલતા નથી? સંગઠનનું પણ સાહેબ આ કામ છે. જે તે શહેરના સંગઠન છે એને કાયદો વ્યવસ્થા સામે પ્રશ્નો ઉઠાવવા જોઈએ. સરકારમાં એને રજૂઆત કરવી જોઈએ. બધાને પદ જોઈએ છે, બધાને પૈસા જોઈએ છે, બધાને કોન્ટ્રાક્ટ જોઈએ છે સાહેબ. એટલે પોતાને ગાડું ચાલે છે, પ્રજાનું જે થવું હોય તે થાય. અહીંયા જ ભાવનગરમાં જ્યારે હસમુખભાઈ પટેલને મૂકવામાં આવ્યા એની પહેલાં સાહેબ કાયદો અને વ્યવસ્થા તદ્દન કથળી ગઈ હતી. અને એ વખતે શહેર ભાજપ પ્રમુખ હતા યોગેશ બદાની. અને યોગેશ બદાની ત્યારે અમિતભાઈ શાહ છે ગુજરાતના ગૃહમંત્રી હતા અને નરેન્દ્રભાઈ છે એ ગુજરાતના સીએમ હતા. યોગેશ બદાની ત્યાં ગયા અને એને અમિતભાઈને કહ્યું કે મારે મારા ભાવનગરમાં કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે, કડકમાં કડક ડીએસપી જોઈએ છે સાહેબ. અને હસમુખભાઈને ઓર્ડર કરાવીને અહીંયા આવ્યા હતા સાહેબ. એ સંગઠનના માણસ હતા, સંગઠનની આ જવાબદારી છે સાહેબ, સમજે તો. હવે કોઈ સંગઠનમાં એવું માનતું નથી. સંગઠનમાં વહીવટ કરવા સિવાય કોઈને કોઈમાં રસ જ નથી. કારણ કે લોકોને ખબર છે કે આપણે તો મોદીના નામે મત આપવાના છે, કમલના નામે મત આપવાના છે. પ્રજાએ પણ હવે જાગૃત થવાની જરૂર છે સાહેબ. તમારી જાનમાલની સુરક્ષા ન હોય તો તમે શું કરશો? અવાજ ઉઠાવવો જોઈએ બધા એની સામે. અને પોલીસ ઉપર જો થોડું ઘણું પ્રેશર હોય તો સાહેબ પોલીસને એ પ્રેશરમાંથી નેતાઓએ મુક્ત કરવી જોઈએ. એને તમે કામ કરવા દો, કોઈની ભલામણ પણ નહીં કરો. ખાસ કરીને ગુંડા તત્વોની, લુખ્ખાઓની તો બિલકુલ નહીં. ભાવનગરમાં કાયદો વ્યવસ્થા તદ્દન ખાડે ગયું છે. એટલું જ નહીં, આખા ગુજરાતમાં ખાડે ગયું છે. અને પ્રજા લાંબો સમય સુધી સહન નહીં કરે. અને જેની આ જવાબદારીમાં આવે છે, જે રાજકીય નેતાઓની જવાબદારીમાં ઉપર રજૂઆત કરવાની આવે છે સાહેબ, એ જો ચૂપ રહેશે તો ભાવિ પેઢી એને માફ નહીં કરે.
પ્રજાને સુરક્ષા તો જોઈએ જ. મોંઘવારી સામે લડી લેશે, બેરોજગારી સામે લડી લેશે, ભ્રષ્ટાચાર સામે લડી લેશે, પણ સાંજ પડે ને એનો પરિવાર જો સુરક્ષિત ન હોય તો એ જેનું જીવવું પણ સાહેબ બહુ મુશ્કેલ બની જશે. એટલે જેના વિભાગમાં જવાબદારી આવે છે અધિકારીઓ પણ કડક બને. તમને મસ્ત મોટો તગડો પગાર આપવામાં આવે છે પ્રજાના ટેક્સમાંથી, તમે તમારી ફરજ ન બજાવી શકો? એક શિક્ષક સારી રીતે ભણાવી શકતો હોય, એક તલાટી મંત્રી સારી રીતે કામ કરી શકતો હોય, એક કારકુન સાહેબ આખા દિવસમાં સારું આઉટપુટ આપી શકતો હોય, એક ડૉક્ટર રાતના 2 વાગે પણ સાહેબ સરકારી નોકરી કરતો હોય, સારવાર કરી શકતો હોય, તો તમે આ ગુંડાગીરી સામે તમે લડી ન શકો? તમે એની સામે કડકમાં કડક પગલાં ન લઈ શકો? તમારે એવી ધાક ન હોઈ શકે કે લોકો જે ગુંડાઓ જે છે ખાસ કરીને એ ગુનો કરતાં પહેલાં અચકાય, એને બીક લાગવી જોઈએ, પોલીસનો ડર હોવો જોઈએ સાહેબ. પરંતુ પોલીસનો ડર આજે નથી રહ્યો. એના શું કારણો છે આપણને બધાને ખબર છે, પણ સાહેબ ભ્રષ્ટાચારની પણ એક હદ હોય છે અને કાયદાથી ઉપરનો કાયદો હોય છે માનવતાને તમારી ફરજ, એ તમે બજાવો અને ગુંડાઓને સીધા દોર કરો. લોકોમાં તમારી વાહવા થશે સાહેબ. લોકો આજે જૂના પોલીસ અધિકારીઓને એટલા માટે યાદ કરે છે સાહેબ, એની કામગીરી જોઈને યાદ કરે છે. તમે પણ આવું કરી શકો છો. અને પ્રજામાં એક આક્રોશ ફાટી નીકળે અને આક્રોશ સડક ઉપર આવે એ પહેલાં શાનમાં સરકાર પણ સમજી જાય. અસ્તુ, મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો.